મળતી માહિતી અનુસાર મુંબઈના MHB કોલોની વિસ્તારમાં આવેલ જેપી એક્સપોર્ટ ગોલ્ડ ડાયમંડ કંપનીમાંથી ₹13,34,62,327 કિંમતના 13.455 ગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ હતી. મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર પ્રકરણમાં જૂનાગઢ તરફ પગેરું લંબાયો હતો. આ કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સંયુક્ત રાહે તપાસ કરાતા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના આરોપી જિગ્નેશ કુછડિયા, નાથા કુછડિયા અને યશ ઓડેદરાની ચોરી થયેલા તમામ દાગીના સાથે ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટના ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમની કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા જિગ્નેશ કુછડિયાને સોનાના તૈયાર દાગીના અને લગડી લઈ મુંબઈની જેપી એક્સપોર્ટ કંપનીમાં મોકલ્યા હતા. પરંતુ મુખ્ય આરોપી અને સોનાના સેલ્સમેન જિગ્નેશ કુછડિયાએ ₹13 કરોડ કરતાં પણ વધારે કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આટલી મોટી ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલામાં તપાસ કરતા મુંબઈમાં થયેલી સોનાની ચોરીનું પગેરું માણેકવાડા સુધી પહોંચ્યું હતું, જ્યાં પોલીસે પિતા પુત્રની સાથે યશ ઓડેદરાની પણ અટકાયત કરી હતી. કોઈને શંકા ન જાય તે માટે જિગ્નેશ અને યશે તેના ઘરની પાછળના ભાગે આવેલા ઝાડ પર કોથળામાં સોનું બાંધીને લટકાવી રાખ્યું હતું. ત્યારબાદ વધેલું સોનું જિગ્નેશ કુછડિયાએ તેના પિતા નાથા કુછડિયાને મોકલી આપી સમગ્ર સોનાની ચોરી પર પડદો પાડવાનું કારસ્તાન રચ્યું હતું. જો કે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયો હોવાથી જૂનાગઢ પોલીસની પકડમાં રહેલા ત્રણેય આરોપીને ટ્રાન્સફર વોરંટથી મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. કેશોદ તાલુકાના, જેને કારણે આપણને કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી. જેઓ પોતાના ઘરની પાછળ જે નદી છે, નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવેલા હકીકત મળેલી અને એના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરેલો છે. અને અગાઉ જે 1 કિલો હતો તેઓના આરોપીના ઘરેથી, જૂનાગઢ ઘરેથી 1 કિલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઘટના બનવાનું કારણ શું હતું? આ મુખ્ય એનો ચોરી કરવાનો શોર્ટકટમાં પૈસા કમાવાનો જ હતો. જે ખરેખર એમ ત્યાં નોકરી કરતા હતા અને એની સાથે વિશ્વાસઘાત કરીને એને નજર ચૂકવીને ચોરી કરીને લઈ આવેલા હતા.